નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં હાલ ચોમાસું ખેંચાયું છે અને ક્યાંય વરસાદના એંધાણ નથી, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બનીને પાણીની માંગ કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. વરસાદ ભલે ખેંચાયો હોય, પરંતુ ગુજરાતની જીવાદોરી સાચા અર્થમાં રાજ્યની જનતા વહારે આવી છે. રાજપીપળાથી મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશના ઉપરવાસમાં ડેમમાંથી છોડવામાં આવેલું ડિસ્ચાર્જ પાણી 72 કલાકની મુસાફરી ખેડીને નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી 16,755 ક્યુસેક પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમ આજે પણ 57% જેટલો ભરાયેલો છે. હાલ ડેમમાં કુલ 3,324 MCM ક્યુસેક લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો મજબૂત સ્થિતિમાં ઉપલબ્ધ છે. આ જળ રાશિના કારણે ગુજરાત સરકાર દ્વારા મુખ્ય કેનાલમાં 16,223 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ પાણી કેનાલોના માધ્યમથી છેક કચ્છ સુધીના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો સુધી પહોંચી રહ્યું છે, જે સિંચાઈ અને પીવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર વરસાદ મોડો પડે તો પણ નર્મદા ડેમ આગામી ચોમાસાના સત્તાવાર આગમન સુધી ગુજરાતના તમામ વિસ્તારોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સકારાત્મક સમાચારથી સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.